સમાચારમાં હવે વાત કરીશું ખાતર કૌભાંડની। તો નડિયાદમાં ઝડપાયું ગેરકાયદે ખાતર વેચાણનું કૌભાંડ કે જ્યાં રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચાતું હતું। તો આ તરફ રાહત દરે આપતા યુરિયા ખાતરના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો છે। સલૂણ મંડળીમાંથી ખાતર બારોબાર વેચાતું હોવાનું સામે આવ્યું છે। વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી આ ગોડાઉન ઝડપી આવ્યું છે। ત્યારે આ તરફ યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસે જાતે ફરિયાદી બની આણંદના 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। તો નડિયાદની આ ઘટના કે જ્યાં ગેરકાયદે ખાતર વેચવાનું કૌભાંડ છે તે ઝડપી લેવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે કિશન રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કિશન સીધા જોડાઈ ચૂક્યા છે। કિશન, જે રીતે આ ગેરકાયદે ખાતર વેચવાનું કૌભાંડ ચાલતું હતું, કેટલા સમયથી આ કૌભાંડ આચરવામાં આવતું હતું અને હવે શું કાર્યવાહી આમાં કરવામાં આવી રહી છે? કુશલગ્રહ વાત કરીએ તો વલેટવા ચોકડી ખાતે રાહત દરના ખાતરને રીપેકિંગ કરી તેને બમણા ભાવે વેચવાનું એક કૌભાંડ વડતાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનામાં વડતાલ પોલીસે 3 ઇસમો સામે ગુનો નોંધ્યો। તમે જે દ્રશ્યો બતાવ્યું, વાત કરી છે, આ ગોડાઉન છે, ત્યાં ગોડાઉનમાં સમગ્ર કારોબારનું કૌભાંડ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસે માહિતી હતી કે આ ગોડાઉનમાંથી બિલ કે આધાર પુરાવા વગરની યુરિયા ખાતરની થેલીઓનું રીપેકિંગ કરવામાં આવતું હતું। આથી પોલીસ અને નાયબ ખેતી નિયામક સાથે રાખીને આ ગોડાઉન પર છાપો માર્યો હતો। પોલીસે ગોડાઉન ઉપર હાજર સલમાન સલીમ વોરા સાથે રાખીને ગોડાઉનમાં તપાસ હાથ ધરતા ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 250 નંગ થેલીઓ, જેની કિંમત ₹66,730 તથા યુરિયા ખાતરનો કાગળ ભરેલ પ્લાસ્ટિકની કોથળીઓ નંગ 21 સહિત વિવિધ પ્રકારની થેલીઓનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર ઘટનામાં વડતાલ પોલીસે 3 ઇસમો સામે ગુનો નોંધ્યો હતો। જી આભાર માહિતી બદલ કિશન। તો જે રીતની આ સમગ્ર ઘટના સામે આવી અને જે રીતે નડિયાદની આ ઘટના છે કે જ્યાં ગેરકાયદે ખાતર વેચાણ થતું હતું અને વટેલવા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ બિલ આધાર પુરાવા વગર યુરિયા ખાતર મળી આવ્યું હતું ને ત્યારબાદ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અને આ સમગ્ર જે ગેરકાયદે વેપલાનો છે પર્દાફાશ થતા જ ત્યારે હવે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે જ્યાં નડિયાદમાં કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તે સવાલ થઈ રહ્યો છે। આ એક નથી, અનેક એવા હશે કે જેની તપાસ પણ હવે કરવામાં આવશે અને શું ખરેખર ખાતરના ગોડાઉન વિશે કોઈને ખબર હતી કે ન હતી તે પણ સવાલ થઈ રહ્યો છે। નડિયાદમાં અન્ય કેટલી જગ્યાએ આવા કૌભાંડ ચાલે છે તેની પણ હવે તપાસ થશે કે કેમ તે સવાલ છે અને ક્યાં સુધી ખેડૂતોના હકનું ખાતર આવી રીતે વેચાતું રહેશે તે સવાલ થાય છે।